અમૃત પુષ્પ અમરેલી. મારો ફોન નંબર છે 88 493 18 418. અમૃત પુષ્પની માહિતી દ્વારકાના દિનેશભાઈ વિઠલાણીનું બનાવેલું અમૃત પુષ્પ. એ સિવાયના એક બહુ જૂના વૈદ નાની ધારી જીવા બાપુ. એ વિશે સાહેબ તમે શું પૂછતા હતા? જીવા બાપુ એટલે નાની ધારી એટલે ક્યાં આવ્યું ગામ? નાની ધારી ખાંભાની બાજુમાં, નાની વિસાવદરની બાજુમાં નાની ધારી ગામ છે. ત્યાં નેહડે જીવા બાપુ વાળા અટક એની વાળા હતી. ત્યાં રહેતા અને એ જૂના આડવૈદ હતા. એની પાસે કુદરતી એવી શક્તિ હતી સાહેબ કે મુંબઈ થી આજુબાજુના સૌરાષ્ટ્રમાંથી બધા જે કોઈ પણ દર્દી હોય એ આવતા. બાપુ અત્યારે યાદ છે કે નહીં? બાપુ દેવ થયા એને 15 વર્ષ થઈ ગયા. નાની ધારીની બાજુમાં નેહડું કહેવાય છે, જીવા બાપુનું નેહ કહેવાય. ત્યાં પોતે દેવ થઈ ગયા. એટલે હાડવૈદ હતા. હા, એટલે આમ તો એને સર્વોપરી બધી એની ખબર પડતી શરીરનું. ઢોર ડાક્ટર ઢોરનું બધું જાણતા, માણસનું કહેતા. એમાં એક બે કિસ્સા કહું. એમાં પેલો કિસ્સો સાહેબ હું તમને કહું કે આપણે અટાણે જગ પ્રસિદ્ધ મોટી જગ્યા હતાધાર, જયારે શામજી બાપુ ગાદીએ હતા ત્યારે જીવા બાપુ ને ત્યાંથી ને એક ભેંસ બીમાર હતી, જે હતાધાર પાંડો પૂંજાય છે. ઈ કુળની ભોજી ભેંસ જે કહેવાતી, ઈ કુળની એક ભેંસ હતી. ઈ બીમાર પડેલી. ત્યારે જીવા બાપુ ને વાયા મીડિયા કોકે કીધેલું, બાપુ તમે એકવાર આપણે શામજી બાપુએ કે જીવા બાપુ ને તેડી આવો. જીવા બાપુ ને હતાધાર તેડી આવ્યા. શામજી બાપુ ની? હા, શામજી બાપુ એને કીધું આ ભેંસ બીમાર છે તો આપણે જીવા બાપુ ને અહીંયા તેડી આવ્યો. ત્યાં જીવા બાપુ ને તેડી ગયા. અને એ ભેંસ જગ્યાની હતી? હા, જગ્યાની. હતાધાર આપા ગીગાની જગ્યાની ભેંસ હતી અને બહુ બીમાર પડી ગયેલી, હાવ શરીર પટલું થઈ ગયેલું. અને શામજી બાપુ આ ભેહું ને બધું બહુ માનતા હોતા. જીવા બાપુ આવ્યા એટલે જીવા બાપુ કોઈ પણ માણા હોય કે ઢોર હોય એને જોતા આગેથી કોઈ હાથ અડાડવો કેવી કોઈ જરૂર ન પડતી. આખી ભેંસ ઉભી હતી ત્યાં કહી દીધું કે આ ભેંસ ના પેટમાં કે હરફ છે એમ. શું વાત છે? હા, ભેંસ ના પેટમાં હરફ છે. અટાણે આ વિજ્ઞાન કે સાયન્સ સ્વીકારે નહીં, પણ આ સત્ય ઘટના છે. ભેંસ ને અડ્યા વગર કહી દીધું? હા, અડ્યા વિનાનું કહી દીધું કે આ ભેંસ ના પેટમાં હરફ છે એમ. શ્યામજી બાપુ પડખે જ ઉભા હતા. શ્યામજી બાપુએ જીવા બાપુ ને કીધું, બાપુ શું વાત કરો? કે હા. તો કે આનું શું ઈલાજ શું કરવો? તો ત્યાં આંબાજળ નદીનો કાંઠો છે, ત્યાં ભેંસ ને રેતીમાં લઈ ગયા. રેતીની અંદર ત્યાં જઈને મોટો ખાડો કરાવ્યો. ખાડો કરાવીને ભેંસ ને અંદર ઉતારી. પછી વાયલું ઉતારે મોઢું બે બહાર રાખ્યું. ભેંસ ને અંદર ઉતાર્યા પછી ધૂળ નાખીને વેકરો નાખીને માથે ગળાયા નાખ્યા. બવડી ના જે ગળાયા એટલે હુકાઈ ગયેલ બવડી. હા, હુકાઈ ગયેલ બવડી. એ ગળાયા નાખી